ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. થોડા દિવસથી ડેઇલી કરંટ અફેર આવવામાં પ્રોબ્લેમ આવે છે, પરંતુ તમારા માટે એક ખુશખબર એ છે કે આપણે થોડા દિવસમાં જ લાઈવ કરંટ અફેરનું આયોજન કરવાના છીએ. ડેઇલી સવારે 9 વાગે લાઈવ કરંટ અફેર આવશે, એટલે એનું આયોજન કરવામાં આ થોડા કરંટ અફેરમાં થોડું આગળ પાછળ થઈ જવાય છે. પણ એક બે દિવસ વેઇટ કરો, તમને લાઈવ કરંટ અફેર ભણાવવામાં આવશે. જે તમારા સૂચનો હતા, જેમ કે કરંટ અફેર પહેલાં રિવિઝન કરાવો, કરંટ અફેર પછી ક્વિઝ લ્યો, એક્સ્ટ્રા ડોઝમાં વસ્તુ એડ કરો, આ તમામ સૂચનો સાથે તમને ડેઇલી સવારે 9 વાગે લાઈવ ભણાવવામાં આવશે. તો થોડા દિવસ તમે એડજસ્ટ કરી લો. થોડા કદાચ વિડીયો લેટ આવે તો માફ કરજો. શરૂઆત કરીએ આજના કરંટ અફેરની. તો સૌથી પહેલો ન્યૂઝ છે DPIIT ઉપર ન્યૂઝ છે. શું છે ન્યૂઝ? તો ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડે એક રિપોર્ટ આપ્યો છે. એ રિપોર્ટમાં એવું જણાવ્યું છે કે FDI અંતર્ગત ભારતમાં સૌથી વધારે રોકાણ કરનાર દેશ કયો બન્યો છે? સિંગાપુર બન્યો છે. જે DPIIT છે, એટલે કે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, એને વર્ષ 2019-20નો રિપોર્ટ આપ્યો છે. એના રિપોર્ટ અનુસાર ટોટલ રોકાણ કેટલું થયું છે FDI અંતર્ગત? તો 49.97 અબજ ડોલર. કેટલું? 49.97 અબજ ડોલર એટલું રોકાણ થયું હતું FDI અંતર્ગત. જેમાંથી સિંગાપુર દેશે માત્ર કેટલું કર્યું છે? તો 14.67 અબજ ડોલર જેટલું સિંગાપુર દેશે કર્યું છે. તો પ્રથમ ક્રમે કયો દેશ રહ્યો છે FDI અંતર્ગત રોકાણ કરવામાં? તો પ્રથમ દેશ રહ્યો છે સિંગાપુર. બીજો દેશ રહ્યો છે મોરેશિયસ. ત્રીજો દેશ રહ્યો છે જાપાન. અને ચોથો દેશ રહ્યો છે ફ્રાન્સ. ખાસ ધ્યાન રાખશું. પછી સેક્ટર પ્રમાણે જોવા જઈએ તો FDI અંતર્ગત સૌથી વધારે રોકાણ 7.85 અબજ ડોલરનું થયું છે. અલગ અલગ સેક્ટર હોય તો એમાં એક સેક્ટરની અંદર 7.85 અબજ ડોલર જેટલું રોકાણ થયું છે. તો આ ન્યૂઝમાંથી આપણે શું પરીક્ષાલક્ષી માહિતી મેળવી? તો સૌથી પહેલાં તો રિપોર્ટ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? તો કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો છે? તો ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, એના દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. શેને લગતો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે? તો FDI અંતર્ગત રોકાણને લગતો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. FDI એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. આ અંતર્ગત પ્રથમ ક્રમે કયો દેશ રહ્યો છે? સિંગાપુર પ્રથમ ક્રમે રહ્યો છે. આ અંતર્ગત કુલ કેટલું રોકાણ થયું છે FDI અંતર્ગત? તો 49.97 અબજ ડોલર, કે જેમાંથી 14.67 અબજ ડોલર તો માત્ર કયા દેશે કર્યું છે? સિંગાપુર દેશે કર્યું છે. જોઈએ નેક્સ્ટ ન્યૂઝ. PM નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલા પત્રોને પુસ્તક સ્વરૂપે જગત જનની નામથી પ્રકાશિત કરવામાં આવશે. ખાસ ધ્યાન રાખશું, કયા નામથી પ્રકાશિત કરવામાં આવશે? જગત જનની. પરીક્ષામાં ખાસ ધ્યાન રાખશું, આ પ્રકારના પ્રશ્નો વારંવાર પૂછાય છે. કોઈ બુકનું નામ પૂછાઈ જાય, એના લેખક પૂછાઈ જાય, અથવા તો એનું કોઈએ અનુવાદ કર્યું હોય તો એમનું નામ પૂછાઈ જાય. તો આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો આપણે અહીંયાથી 1 માર્ક કન્ફર્મ થઈ શકે છે. તો ખાસ ધ્યાન રાખશું, PM નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલા પત્રોને પુસ્તક સ્વરૂપે, એ ટાઇટલ શું આપવામાં આવ્યું છે? જગત જનની. અને એનું અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં આવ્યું છે ભાવના સૌમ્યા દ્વારા. અને અંગ્રેજીમાં એનું ટાઇટલ શું આપવામાં આવ્યું છે? લેટર્સ ટુ મધર. અંગ્રેજીમાં શું નામ આપવામાં આવ્યું છે? લેટર્સ ટુ મધર. અને મેઇન નામ શું છે ટાઇટલ એનું? જગત જનની. અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કર્યું છે, કોના દ્વારા ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે? તો ભાવના સૌમ્યા દ્વારા ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. AI આધારિત ચેટબોટ PAI સિસ્ટમ NPCI એ શરૂ કરી છે. NPCI એટલે શું થશે? તો NPCIનું પૂર્ણ નામ થશે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઇન્ડિયા. એનું પૂર્ણ નામ છે, એટલે કે ભારતીય રાષ્ટ્રીય ભુગતાન નિગમ. એના દ્વારા PAI ચેટબોટ સિસ્ટમ વિકસાવવામાં આવી છે, કે જે AI આધારિત છે. AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ચેટબોટ તેની વાસ્તવિક પ્રોજેક્ટ જેવી કે ફાસ્ટેગ, રૂપે, UPI વગેરે ઉત્પાદનો અંગે જાગૃતિ ફેલાવવા માટે આ સિસ્ટમ બનાવી છે. આ PI ચેટબોટ એ સ્ટાર્ટઅપ ક્રોવર પ્રાઇવેટ લિમિટેડ બેંગલુરુ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. વપરાશકર્તા વોઇસ મેસેજથી અંગ્રેજી અને હિન્દીમાં તેમને પ્રશ્ન પૂછી શકશે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, જ્યારે પણ કોઈ ચેટબોટ લોન્ચ થતું હોય, કોઈ પોર્ટલ લોન્ચ થતું હોય, કોઈ એપ્લિકેશન લોન્ચ થતી હોય, તો એ પરીક્ષામાં 1 માર્કમાં પૂછાઈ શકે છે. ભૂતકાળની જેવી પરીક્ષાઓ જોઈએ, જેમ કે STI, તો એકવાર પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાયો હતો કે પેન્સિલ બોક્સ નામનું પોર્ટલ એ શેના સાથે સંકળાયેલું છે?
તો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે તાજેતરમાં ચેટબોટ PAI સિસ્ટમ કોના દ્વારા વિકસાવવામાં આવી છે? તો NPCI એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિકસાવવામાં આવી છે. જોઈએ નેક્સ્ટ ન્યૂઝ. પેરિયાસ્વામી કુમારનને સિંગાપુરમાં ભારતના ઉચ્ચાયુક્ત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમે અહીંયા એમને ફોટોમાં જોઈ શકો છો. તો આ પહેલાં સિંગાપુરમાં ભારતના ઉચ્ચાયુક્ત એટલે કે વર્તમાનમાં ભારતના ઉચ્ચાયુક્ત કોણ હતા? તો જાવેદ અશરફ હતા. એનું સ્થાન હવે કોણ લેશે? પેરિયાસ્વામી કુમારન એ લેશે. કયા દેશની વાત છે? તો સિંગાપુર દેશની વાત છે. પરીક્ષામાં આ પ્રમાણેની નિમણૂક પૂછાતી હોય છે. બિન સચિવાલય ક્લાર્ક 2019 જે પરીક્ષાનું પેપર કેન્સલ થયું એમાં તમે જોયું હશે આવી સીધી નિમણૂકો પૂછવામાં આવી હતી. ગુજરાત રાજ્ય બોર્ડના અધ્યક્ષ હોય અથવા તો તેલંગાણાના રાજ્યપાલ હોય આ પ્રમાણેના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જોઈએ નેક્સ્ટ ન્યૂઝ. J.K. રોલિંગે લોકડાઉન દરમિયાન બાળકો માટે પોતાનું નવું પુસ્તક ધ ઇકાબોગને ઓનલાઈન પ્લેટફોર્મ પર લોન્ચ કર્યું છે. પુસ્તકનું નામ શું છે? ધ ઇકાબોગ. J.K. રોલિંગ કોણ છે? તો તમે હેરી પોટર સિરીઝ તો જોઈ જ હશે. હેરી પોટર મૂવીઝની બધી સિરીઝ હતી. એના લેખિકા કોણ છે? J.K. રોલિંગ છે. તમે અહીંયા એમને ફોટોમાં જોઈ શકો છો. જો તમે હેરી પોટર મૂવીઝ ના જોઈ હોય તો તમે એકવાર યુટ્યુબમાં અથવા ગૂગલમાં સર્ચ કરી શકો છો. ખૂબ જ મનોરંજક મૂવીઝ છે અને આઈ થિંક તો તમે બધાએ જોઈ જશે. એના લેખિકા છે J.K. રોલિંગ અને તાજેતરમાં એમણે એક પુસ્તક લોન્ચ કર્યું છે બાળકો માટે થઈને ધ ઇકાબોગ. પુસ્તક શા માટે લોન્ચ કરવામાં આવ્યું છે? તો કે શક્તિઓના દુરુપયોગ માટેની વાત કરવામાં આવી છે. હવે ખાસ ધ્યાન રાખશું જ્યારે આપણી જોડે કોઈ પાવર્સ હોય તો આપણે એનો અથવા તો સદુપયોગ કરતા હોઈએ છીએ અથવા તો દુરુપયોગ કરતા હોઈએ છીએ. તો આમણે એમના ઉપર જ વાત લખ્યું છે આખું બાબત કે શક્તિનો તમારે આ જગ્યાઓએ દુરુપયોગ ના કરવો જોઈએ. તમે જો આ જગ્યાએ શક્તિનો ઉપયોગ કરી રહ્યા છો તે દુરુપયોગ થઈ રહ્યો છે વાસ્તવિક દૃષ્ટિએ. તો એના ઉપર એમણે આખું પુસ્તક લખ્યું છે. આપણે આજના કરંટ અફેરમાં 2 પુસ્તક જોયા. એક મોદી સાહેબ સાથે સંકળાયેલું છે જગત જનની અને એનું અનુવાદ થયેલું છે અંગ્રેજીમાં લેટર્સ ટુ મધર. અને સેકન્ડ પુસ્તક આપણે જોયું J.K. રોલિંગ સાથે સંકળાયેલું છે કે જે પુસ્તકનું નામ છે ધ ઇકાબોગ. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. સ્ટેટ હેલ્થ રજિસ્ટર જાહેર કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બનશે? કર્ણાટકા બનશે. સિમ્પલી વન લાઇનમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે સ્ટેટ હેલ્થ રજિસ્ટર જાહેર કરનાર ભારતના પ્રથમ રાજ્યનું નામ જણાવો. તો કર્ણાટકા. તો આ કર્ણાટક રાજ્ય કરશે શું? તો ડેટા કલેક્ટ કરશે. ડેટા કલેક્ટમાં શું કરશે? તો કે રાજ્યની અંદર લોકો કઈ કઈ બીમારીથી પીડાઈ રહ્યા છે અથવા તો સામાન્ય રીતે કઈ બીમારી વધારે પ્રમાણમાં જોવા મળે છે, કેટલા લોકો સ્વસ્થ છે, કેટલા લોકો 50%થી વધારે સ્વસ્થ છે અથવા તો આ પ્રકારની બીમારી છે, એ પ્રકારનો એક આખો રિપોર્ટ રેડી કરવામાં આવશે. હવે આ રિપોર્ટથી ફાયદો શું થશે? તો કે કર્ણાટક રાજ્યની અંદર એક આખો ચિતાર મળી જશે કે હેલ્થની બાબતની અંદર કે આ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો માની લો સરકારને કોઈ યોજના લોન્ચ કરવી હોય તો એ રોગની નાબૂદી માટે કોઈ પર્ટિક્યુલર યોજના લોન્ચ કરી શકે એના માટે એક આખો રિપોર્ટ તૈયાર કરવાની મેં વિચારણા કરી છે. તો આ રિપોર્ટમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે સૌથી પહેલાં કયા જિલ્લાના ડેટા કલેક્ટ કરવામાં આવશે? તો ચિકાબલ્લાપુર જિલ્લાના ડેટા કલેક્ટ કરવામાં આવશે. પછી સમગ્ર રાજ્યના ડેટા કલેક્ટ કરવામાં આવશે અને આ ડેટાના આધારે શું થશે? નાણાકીય ફાળવણી કરવી હોય કે કોઈ યોજના બનાવવી હોય સારી તો એમાં મદદરૂપ થશે. તો ખાસ ધ્યાન રાખશું. સ્ટેટ હેલ્થ રજિસ્ટર જાહેર કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? કર્ણાટકા બન્યું છે. જોઈએ નેક્સ્ટ ન્યૂઝ. કેન્દ્ર સરકારે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી એનું નામ બદલીને શું કર્યું છે? સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કર્યું છે. ખાસ ધ્યાન રાખશું. નામ શું? અહીંયા પ્લાસ્ટિક નામ હતું અને અહીં નામ શું કરી દેવામાં આવ્યું છે? પેટ્રોકેમિકલ્સ નામ કરી દેવામાં આવ્યું છે. ખાલી થોડો શબ્દનો ચેન્જ કરવામાં આવ્યો છે ને અમુક શબ્દો આગળ પાછળ કરવામાં આવ્યા છે. પણ આપણે એક બાબત યાદ રાખવાની છે. જૂના નામમાં આપણે પ્લાસ્ટિક જોતા હતા, નવા નામમાં આપણે જોઈએ છીએ પેટ્રોકેમિકલ્સ. આ સંસ્થા રસાયણ અને ખાતર મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. તો અહીંયા થોડા રસાયણ મંત્રી થોડા ચર્ચામાં રહ્યા તો આપણે એમના વિશે માહિતી મેળવીએ. કેન્દ્રીય રસાયણ મંત્રી કોણ છે? દેવી સદાનંદ ગૌડા છે. તમે એમને ફોટોમાં જોઈ શકો છો. જોઈએ નેક્સ્ટ ન્યૂઝ. છત્તીસગઢ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી અજીત જોગી તમે અહીંયા ફોટોમાં જોઈ શકો છો એમને. જે રીતે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા છે એ જ રીતે છત્તીસગઢ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? અજીત જોગી હતા. 2000થી કરીને 2003 સુધી તેમનું તાજેતરમાં નિધન થયું છે એટલે ચર્ચામાં રહ્યા છે. તો છત્તીસગઢ રાજ્ય થોડું ચર્ચામાં રહ્યું છે. તો છત્તીસગઢ રાજ્યની સ્થાપના 2000માં છત્તીસગઢ રાજ્યની રાજધાની રાયપુર ખાતે
છત્તીસગઢના રાજ્યપાલ છે અનુસુઈયા ઉઈક અને મુખ્યમંત્રી કોણ છે ભૂપેશ બધેલ એ છત્તીસગઢ રાજ્યના મુખ્યમંત્રી છે. ઓલિમ્પિક ચેનલ કમિશનના સદસ્ય તરીકે નરેન્દ્ર બત્રાની નિમણૂક કરવામાં આવી છે. આ ભારતીય છે અને ફોટોમાં તમે એમને જોઈ પણ શકો છો. એટલે પરીક્ષામાં સીધો વન લાઇનર પૂછાઈ શકે છે કે ઓલિમ્પિક ચેનલ કમિશનના સદસ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નરેન્દ્ર બત્રા. નરેન્દ્ર બત્રા ભારતીય ઓલિમ્પિક કમિશનના અધ્યક્ષ પણ છે. ખાસ એ પણ ધ્યાન રાખશું, ભારતીય ઓલિમ્પિક કમિશનના અધ્યક્ષ છે અને ઓલિમ્પિક ચેનલ કમિશનના સદસ્ય તરીકે પણ નિમણૂક કરવામાં આવી છે. આ સદસ્યનું કાર્ય ઓલિમ્પિક કમિટી તથા તેના બોર્ડના અધ્યક્ષને સલાહ આપવાનું હોય છે. હવે અહીંયા ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી થોડી ચર્ચામાં રહી છે. તો તેની સ્થાપના 1894માં. તેનું વડું મથક ક્યાં આવેલું છે? તો સ્વિટ્ઝરલેન્ડના લ્યુસન્સ ખાતે તેનું વડું મથક આવેલું છે. અને તેના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો થોમસ બાચ તેના વર્તમાન અધ્યક્ષ છે. જોઈએ નેક્સ્ટ ન્યૂઝ. વિયેતનામ દેશમાં 1100 વર્ષ જૂનું શિવલિંગ મળી આવ્યું છે. માઇનસ મંદિરના ખોદકામ દરમિયાન આ શિવલિંગ મળી આવ્યું છે. આ માઇસન મંદિરમાં ભગવાન કૃષ્ણ, વિષ્ણુ અને શિવના મંદિરો પણ આવેલા છે. આપણે સૌ જાણીએ છીએ કે દેશના વિવિધ ભાગોમાં હિન્દુ સામ્રાજ્ય વિકસેલું હતું. એમાં પણ ખાસ વાત કરીએ વિયેતનામ દેશ કે જેનું જૂનું નામ ચંપા હતું. ખાસ ધ્યાન રાખશું, જૂનું નામ શું હતું? ચંપા હતું. ચંપાના રાજાઓએ અહીં ઘણા બધા મંદિરો બનાવ્યા હતા. તમે ધોરણ 11ની ટેક્સ્ટ બુકમાં વાંચી શકો છો. વિયેતનામનું તમને જૂનું નામ જોવા મળશે. એ નામ હતું ચંપા. તો ત્યાંથી 1100 વર્ષ જૂનું શિવલિંગ મળી આવ્યું છે. આ વિયેતનામ દેશની વાત કરીએ તો તેનું કેપિટલ છે હુનોઈ અને ચલણ છે વિયેતનામી ડોંગ એનું ચલણ છે. હાલમાં 36મા રાષ્ટ્રીય ખેલનું કોરોનાના કારણે અનિશ્ચિતતા કાળ સુધી સ્થગિત તેને કરવામાં આવ્યું છે. હવે ખેલનું આયોજન 2020માં ગોવામાં થવા જઈ રહ્યું હતું. હવે એને સ્થગિત કરી દેવામાં આવ્યું છે. હવે ક્યારે યોજાશે એની કોઈ માહિતી આપવામાં આવેલ નથી. અનિશ્ચિત કાળ સુધી એને સ્થગિત કરવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ 25 જૂનથી જે પરીક્ષાનું આયોજન થવાનું હતું એમાં બીજા સેમિસ્ટર અને ચોથા સેમિસ્ટરને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. જ્યારે બાકીની પરીક્ષાનું આયોજન જુલાઈથી કરવામાં આવશે. તો કોરોનાના કારણે આવી ઘણી બધું સ્થગિત કરી દેવામાં આવે છે. તેમાં ખાસ આ પણ ધ્યાન રાખશું, રાષ્ટ્રીય ખેલ જે છે આયોજન થવાનું હતું ગોવામાં એને પણ સ્થગિત કરવામાં આવ્યું છે. છેલ્લે આયોજન 2015માં કેરળમાં થયું હતું. હવે અહીંયા ગોવા રાજ્ય થોડું ચર્ચામાં રહ્યું છે. તો એની રાજધાની પણજી, રાજ્યપાલ સત્યપાલ મલેક, મુખ્યમંત્રી છે પ્રમોદ સાવંત. ગોવાની વાત કરીએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય છે. ગોવા મુક્તિ દિવસ તો 19 ડિસેમ્બર અને ગોવા સ્થાપના દિવસ પૂછાય તો 30 મે. આ બે બાબત ખાસ ધ્યાન રાખશો. જોઈએ આજની ક્વિઝ. સૌથી પહેલો ક્વેશ્ચન છે, ભારતમાં એફડીઆઈ અંતર્ગત રોકાણ કરનાર સૌથી મોટો દેશ કયો બન્યો છે? બીજો ક્વેશ્ચન છે, પીએમ મોદી દ્વારા લખાયેલા પત્રોને પુસ્તક સ્વરૂપે કયા નામથી પ્રકાશિત કરવામાં આવશે? ત્રીજો ક્વેશ્ચન છે, પીએઆઈ ચેટબોટ સિસ્ટમ કોના દ્વારા શરૂ કરવામાં આવી? હેરી પોટરના લેખિકા કોણ છે? સ્ટેટ હેલ્થ રજિસ્ટર જાહેર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? વર્તમાન કેન્દ્રીય રસાયણ મંત્રી કોણ છે? છત્તીસગઢ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા કે જેમનું તાજેતરમાં નિધન થયું છે? ભારતીય ઓલિમ્પિક કમિટીના અધ્યક્ષ કોણ છે? કયા દેશમાં 1100 વર્ષ જૂનું શિવલિંગ મળી આવ્યું છે? ગોવા સ્થાપના દિવસ ક્યારે મનાવવા આવે છે? જો તમને આજનું કરંટ અફેર પ્લસ આજની ક્વિઝ ગમી હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. જોઈએ હવે આજે એક્સ્ટ્રા ડોઝ. એક્સ્ટ્રા ડોઝમાં આપણે અલંકારની શરૂઆત કરી છે. તો આપણે વર્ણાનુપ્રાસ એટલે કે વર્ણસર્ગ અલંકારની માહિતી મેળવી ગયા છે. હવે આજે આપણે માહિતી મેળવીએ છીએ યમક અને શબ્દાનુપ્રાસ. હવે આ બે અલંકારમાં ભેદ શું છે? તો તમને આમ બે અલંકાર જોતા એક જેવા જ લાગશે, પણ તમે ખાસ જોજો શબ્દાનુપ્રાસ અલંકારમાં તમને શબ્દ હશે એનો ઉચ્ચારણ એક સરખો જોવા મળશે. જ્યારે યમક અલંકારમાં તમને ઉચ્ચારણ કદાચ એક સરખો જોવા મળી શકે પણ તેનો અર્થ અલગ અલગ હોય. ફોર એક્ઝામ્પલ શબ્દાનુપ્રાસની વાત કરીએ તો સંસારની માયાની છાયામાંથી કાયાને મુક્ત કરાવવા ગોવિંદ્રની માયા કરો. એટલે તમે જો માયા, છાયા, કાયા, રાયા, માયા, તો તમને અહીંયા ઉચ્ચારણ સરખું જોવા મળ્યું. તો આ કેવો અલંકાર થઈ ગયો? શબ્દાનુપ્રાસ. જ્યારે યમકમાં જો મારે ઉર્વશી એ દિવ્ય ઉર્વશી, તો જો તમે અહીંયા ઉર અને ઉર તમને એક રીતે ઉચ્ચારણ સરખું જોવા મળે છે, પણ અહીંયા ઉરનો અર્થ થાય છે હૃદય, જ્યારે અહીંયા ઉર્વશી એ કોઈ નામ દર્શાવે છે. તો
તો અહીંયા ઉચ્ચારણ સરખું હોવા છતાં તેનો અર્થ અલગ અલગ છે. તેને કેવું અલંકાર કહેવાય? યમક અલંકાર કહેવાય. તો આપણે એક્સ્ટ્રા ડોઝમાં શેના વિશે માહિતી મેળવી? શબ્દાનુપ્રાસ અને યમક અલંકાર વિશે. તમે અહીંયા બીજા એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ જોઈ શકો છો. કરે, ગાન, તાન, પાન, પત્ર હાથમાં રે. ક્લિયર છે? પછી મને ગમે ના કોઈ વાદ, પછી હોય એ સમાજવાદ કે સામ્યવાદ, પરંતુ તેમાં એક અપવાદ વિના વિખવાદ, ગમે મને માત્ર અમદાવાદ. તો આ પ્રમાણેના એક્ઝામ્પલ છે. તમે એક્ઝામ્પલ સાથે વધારે સારી રીતે સમજી શકો છો. આ ઉપરાંત જો તમે ડેલી 50 માર્કની મોક ટેસ્ટ આપવા માંગો છો તો ટેલિગ્રામમાં જઈને તમે આ રીતે ક્વિઝ 2020 સર્ચ કરી શકો છો. એમાં ઓલરેડી તમે 2200+ ક્વેશ્ચન્સ જોઈ શકો છો. તમે પ્રેક્ટિસ થઈ શકે છે. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, આપણે 1-2 દિવસમાં ડેલી 9 વાગે સવારે મળશું લાઈવ કરંટ અફેર વિડીયો સાથે. એટલે 1-2 દિવસ થોડું તમે એડજસ્ટ કરી લેજો. 9 વાગે તમારા માટે ડેલી લાઈવ કરંટ અફેરના વિડીયો આવશે. તો લાઈવ આવવાનું ના ચૂકતા. મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત.